કબૂરા ઘરમાં શું બેહી રહ્યો બાર આય તો તૈયાર બેયાર કોઈને કરવાનું બધું કર્યું મેં તો તૈયાર તો બેસ કમ્પ્લીટ છે નો ઓવે તો 15 તારીખ જાન છે પાછું હો હા આપણે ગોમ થી આગળ જાન મન મજૂરી નહીં કરવાના બેસ તૈયાર બેયાર કમ્પ્લીટ જ બેહી જા બધું યાદ રહેશે ને ઓવે એમ તા શેનો વિષય છે આ છોકરા તો નોકરી ચડ્યા છે પણ પગાર કેટલો કરી પેલા તો કાકા 25 છે એવું રમતુજી આવો કેમ છો મજામાં જ છે તમે કેમ છો અમારે મજામાં છે છોકરા ચા મેળ દે શું બાપ બેટો બે વાતો કરતા હતા અલ્યા નોકરી ચડે છે કે 15 તારીખે જાન છે નોકરી મેં વાપર્યું જ તો નોકરી એ સાડી હવે એટલે નોકરી જાન છે 15 તારીખે લાગી છે 15 તારીખે જાન યાર પેલો ચા મેલે ચા મેલી લે ચા ના પીવું પાણી એટલું લાવો તો પાણી લાવતી હરજી ચા નહીં પીવું હોય તો જ્યાદા જે નીકાળ્યા બાર ઓટો મારવા દો એવું તો બેહો મજામાં છે ને બધું આ ઓળાન છોકરા નોકરી રાજી જાય તો અમારા નથુજીના છોકરા જ રખડી જવાના ને લો પાણી કોઈ કરવું તો પડશે પાણી આલ મજામાં મેલ મેલ થાય મજામાં કેવું ચાલે છે મજામાં છે હાલ અમારે છે છોકરાને કોકી છોકરો કહેતો કે 25 કોક 15 કોક 30 કહેતો જોઉં છું શું કહેતો હતો ચલો પગાર કીધો જ તેમાં 25 એટલું એટલે સડ તો જો પછતો બતાવતી તો ચાર દામ હે 15 તારીખ 15 તારીખ એટલે હાલ તો સડે છે કે એટલે 15 નો દેશે 15 થી થાય 30 એવું એટલે પછી 2-4 મહિના ના ફરે એટલે વતન પડે 50 કોક કરશે એવું મને તો એવો અંદાજો પછી ખબર નહીં પડે મારી જિંદગી છૂટી જાય મારે છોકરો બાબા કમાવા છે અલ્યા 50,000 પગાર મેં મારી જિંદગીમાં મેં 50,000 નહીં ભાલ્યા તો એને 2 મહિનાના લાખ રૂપિયા કોણ કોક કરીને પાડવા તો પડશે શું એકલા બકો છો કોઈ ત્યાં તો વાતો કરું કે છોકરો હારી નોકરી લાગે હું જોડો હવે સારું હેડો શિક્ષણથી દાદુ હાર આવા જને મને નથી જી પાસે છોકરાને 50,000 પગાર છે કોક કરીને પાડવો તો છે નક રાજા ઈજા મને એનું નામ રોશન કરજે ને બેઠા બેઠા ખાય નથુજી ઘરે આવવું પડશે ચો આડ્યા શું ભાઈ હું તમારે ઘેર જ આવું કેમ અસલ હાથ લઈને આવ્યો એવી થોડી શું વાત લઈને આવ્યા પણ હાલ નહીં કેવી તો ચો કે તમારે ઘેર હેડો માં કે દઉં પડશે પણ એવી શું વાત લઈને આવ્યો એટલે તમે કઈ વાત પડશો બેઠા બેઠા ઉલટશો હું સામે પર ખાઓ કે એટલે તમે વાત ચેટ લઈને આવ્યા પણ લે તમે તો શું વાત લઈને આવ્યો એટલે કહેતા જ નહીં હાલ નહીં કહેવાય તો એ ચાલ કે હોય અસલ કરા તું પાણી પીવો તમારે ઘેર જઈ મોર્નિંગ ની તમે હું ચા પાવ કહી દઉં પેલા વાત કર નહીં પીવો હા હું તમારે ઘેર જઈ ને હું પૂછડો પણ એવી વાત શું હશે તમે અમાર ઘરે નથી વાત તમે ખાલી વાપરો ને એકદમ ના તમારા રૂવાટા ઉભો થઈ જાય એવી વાત હા તો મારું બધું સારું કહેવાય તો કોઈ સારી વાત હશે આ સરપંચ હજુ રોડે કરાતો નહીં ગારો ગારો શું સરપંચ હાથમાં આવે તો બધા મોડવો ભેગો કરીને ના તમે એમ કહેતા હતા એટલે આપણી રાજી થાય કે કોકનું બીજું ઘર રાજી થાય હાલ તો બીજું ઘર રાજી થાય હા પણ આપણે એમ કરવાનું છે દુઃખી એમ બધું પાડવાનું છે તો કોઈ પાડોશી જ લાગે છે આપણું ને હા પાડોશી નહીં યાર તમને હાલ નહીં કહેવાનું મારે એટલે શું છે આવી તો બધી કેવી વાત લઈને આવી ગયો તમે લે જો આપણે હાલ જો હા હાલ તમારે પાસે સાપડું છે શું નાખવા બોલો થોડા ઉથવાળ બોલું ફરતું એટલે પણ હું નાખું નહીં બોલતો હે ખબર તમારે હાલ સાપડું છે કે હુએ મારે સાપડું છે કે હુએ આપણી સાપરમ રે હા અને સાપલાવાળા 4 માળવાળા બંગલા કરીને દઈ જાય યુ ઓ મેરા અને તું લાખો તો ઓમ ના કે મારે તો દુખાતું તું નેકળી ગીતી પાસ નેકળી જાય છો દાવ હું કેમ દુખાતું હતું આ સાચું દુખાવ થતો તો ડોશીએ મેળન મારી તું શું 3-4 વળી ખબર પડી વળી કે વેળણ મારી તું ના હું તમારા ઘરથી લઈ આવ્યો તાર ઝઘડો ચાલુ હતો પણ મુખું બંધ નહીં થતું મન ઉડાવશે ના કબૂડી રોટલા ઘરે દીધી મંગળી ટી શર્ટ બીજી કીધું
સુલે બેહાઈને ઘટો ઊભી થઈ આખી 4 કલાક ખાઈને નીકળે છે. તમારે બોલાય ના ડોશી હાલ તો કઈ આપણે નહીં ખમતી. આથી દિસાડી દે હું ડાયરેક્ટ વેલણ છોડી એટલે કમ ધણી કે આપી તમે છોડ્યું તો તમે એને છોડ્યું હતું. એટલે ના એની મન છોડી કે ધણી લઈ કે માર તો રાજીનું દુખા થઈ ગયો. એ તો સારું કર્યું છે કલાડી જોડો તો કાળું ભેસ થઈ ગયો. ડોક્ટર ના પાઈ જા કે ડોક્ટર કે ડોક્ટર ડોક્ટર મને તો ડોક્ટરે પૂછ્યું કે શું છે તું મિચ્છી મોલ કાઢી ખબર એમ તો ના કે ડોશી વેલણ છોડી તું આજ મેં શું કીધું ખબર પડી ગયો તો ક્યારે મારતો તો કે પહાડા બોલો શું કે આખો વાગ્યો તો એમ કીધું તું મેં ડોક્ટરે કોણ મને તો ડોશી વેલણ છોડે છે. એટલે ડોશી ના કંઈ કરો એ તો હું ગમે કરીને કાવતરું કરી નાખો પણ આપણે એમ નહીં કહેતો તમે વાત છું લાગી કેવી છે કે નહીં કેવી નહીં કેવી હવે તમે સાપરો આપણે સાપરો જી તમે નતા કહેતા કે સાપરો 4 માળ કહેતા હતા પેલા એ તો ઘેર દઈને કહેવાની છે તમે શું એને અમે તમારા ઘરે જરા શું કામ છે તમારે ઘેર મૂકવા દો તો શું ઉવે એમ તો નાકમાં કેમ બોલે બોલ મૂકવા બોલ થોડું કપડાં એવું તો એ આ તો યાર મેં ક્યાંય જઈ જાય છે. હું તો બોલતા જ નહીં આવતું ડોહું શું છે ને તો બોલતા જ આવડતું નહીં. કંઠું કતાડું છું 80 વર્ષનું શું છે ને સોદું છે ને પડ્યું છે. લા તો જાનવર ઉતરી ગયો તું ઉકડી હોવે ઉકડી મારા માં તો બુતરો આવી ગયો છે કોતરા સાદા દબા કે મુતે કોતરા સાદા દબા કે કોશી કરે વાડીમાં તાર દે આવતો નહીં માં કરી લા મે કોતરા તો ઉકડી મુકડી ઓવા તો ઉકડી મુકડી મુતરી છે. તમારે તો ડોશીએ વેલણ લા ઉકડી મુકડી છોડી શું વાત છે કો કોઈ નહીં તો અમે જશો નાથુજી કે કેમ કોણ છે અમારે હાડો એ ચાક બા પીછોડ દો તમે જો મારે બીજું કામ છે હું નહીં જો આ દાદા આને રે આપણે વાતો કરતા હતા અમે કહેવાત નહીં ને પણ કીર કાન કે ખબર જ નહીં ને આપણે કાની વાતો કરો તમને છે ખબર છે લાપતો ભૂલે પાછો ઓફરતું નહીં ઓફળે છે પાઉં જબર રે હું એમ તો કોંચવા છે પેલા શું કે પૂરી શું જાણો હતા એ ગુંગણા કેટલા હેજો હેડ જરા આપણે તમે આપણા ઘરે જઈ વાત કરે બધી એને 65 વર્ષ છે ને તો એનો નાકમાં બોલે 65 તો છે તો એ શી ગીત ના 70 65 જે શું આવું તો મોટો મોટો એટલે મારથી એનો કોણ છે આપણે ખબર છે આ શું પઈ મારથી થોડાક નાના છે એ સોપલો રહ્યો એ બાવ લાગતો છે થોડો એને કોઈ વાતો ના કરો ભાઈ હો ભાઈ એ આપો આપણે છે ને ગમે એ વાતો કરતા હોય ને આ કોને ઓભળા ને આ કોને કાંઠે એવો છે ભાવ છે હોય એને પેટમાં વાત જ જગતી ગઈ. થોડો આપણે પાડવાની વાત ચાલુ કરો ને હવે આ આવ્યું તમારું સાપરું કસ એટલે હેડી હેડી મારે પગ દુખી છે મારે તો બ્લેક કોરો લાવો છે બ્લેક કોરો બ્લેક કોરો ઉવે પેલો કાળો કાચવાળો આવી ગયો હીરો લાવવાનું છે મારે તો પણ મારે એક કીકડી વેચો ને પણ આવે મારે તો જમી છે ને એક વીઘો જમી તમે છે વેચવાની વાત ના કરવાની એ અમુક કહેવાય ને એ છોકરા નોકરી રાખી ગયા મને તો પેટમાં ચેમે થાય એમ તો થાય છે કે 4 પાડો 4 ભૂલું કરો ઈયો હે ખાલી એમ કહી દઉં પાડવા તૈયાર થયો બા ચલો પકડ ખબર 50 આ તો ઉઠવાના એટલે આપણે આવી ગયું છે હોય કને ગયા ખોલવું પડશે અરે સાપરામ શું છે ચોપડી વાસીને જ્યાં હતા તમે તો જે તો વાય નહીં પણ વાસી તો તારું પડે ગાવડા થઈ ગયા જો કે ચોપડી કપાન પેલું વાંચું એ છૂટી જાય નહીં બચી અલ્યા તમે ડોશી બેસન છે ચોપડી કરાવો ને પેલા આગળ પછી પેલું કરો ને આપણે તો બંગલા વાળા વિચાર તો રહી જ જશે ને જુઓ એ કો કુંચી ખાવા રાખ્યું છે ઘરમાં હે સાપરામાં તાકો ને ખાલી થઈ આપણે નહીં તાકું તો આજુ છે કોઈ કુંચી ખાવા રાખ્યું છે મેં એક કુણીઓ અને પેલું કોળચો એકલો પડ્યો એ તો હું દારૂ પીતો ને એટલે તું વિશે મારી દારૂ હવે આપણે પીવાનું નહીં એ તો મેં બંધ કર્યો આ પેલી વાત કહી દે તું લે પછી હાથ નાખીને મેં બોલી જતી ઓછી વાત કરતો કે પેલો રમતુડો નહીં ઉઠવા બોલતું ઉઠવા ઓછો કરે પેલો રમતુડો નહીં હોય યાર છોકરો છે ને નોકરી લાજી જો આવી વાત હતી કીધું તું ને કે મોસામ બેઠા બેઠા ઉલરજો તારું અરે પેલા છોકરો લે 4 લાખ નોકરી લાજો હવે એને 15 તારીખે નોકરી દાનું ની કોઈ આમાં દાન ખબર તમે તરત દેખ કોડો કીધું ના તો હવે હું દઈશું કે એરોપ્લેન વિમાન કી ઈમાન હે ઈમાન બલું આ ઈમાન હા 50,000 પગાર ને 2 મહિનાનો 10 પગાર 50,000 ને 2 મહિનાનો કેટલો ખબર 1 લાખ તું લે વરોનો જેટલો થાતો છે ગણી લે
પણ પછી આવડે એટલે આપણે જો ભણેલા છો પણ એ આપણે ગુનાકાર એટલે ગુનાકાર કરે છોકરા નહીં કરે જો તમે ગુનાકાર ખાલી 100 લાખ થાય 100 લાખ ના થાય વધાર થાય આપણે 100 લાખ રાખો ને 100 લાખ પણ પણ મારા આપણે એ બધી વાતો મેલો પાડવો નહીં ઓછી પડી લેતા જ ઘરમાં એટલે મન છે જડે એવા સાપડામ તમારી ઓછી અરે નહીં મોટો બંગલો બીધો એમ સાપું તમે પેલી આમ કરી ખૂણા બહીને તો 4 બોસ દાંત ચોડો એક દાંત એટલે 4 બોસ તો નહીં હોય 2-3 તો કોઈ ખોઈ રહ્યો હું એક પડ્યું દાંતેડું પડી છે એક ધોકો એકલો હશે એમ કહો લે ખાવેલો તમારે પેલી કપૂરી વાળવા વાળો હશે પણ બાપડી હવે કપૂરી મરી જાય શું કેમ યાદ કરાવે એ તો કપૂરી મને વખડી કીધી એ મુવા રહેવા દે પીવાનું રહેવા દે છોકરા પર થોડોક તમે ગયા ના મેલ્યો પણ પીવાનું મેં બડી તમારે મનનું જઈ ગયો જો સાદું હા ડોક્ટર એ મન્યા એટલે આવડે વાપરો પણ નહીં વપરાય તો ઊંઘામાં છે. ઘણો વાપરો આ મન્યા જો વપરશે જ નહીં આ મન્યા શું હતું તારે લે સપ્પલ ડાયરેક્ટ પેર આવતો હતો શું કરતો તું ઘરમાં ઊંઘ્યું તું હવે ઊંઘ્યો તો ઊંઘ આવી હતી તું તો જિંદગીમાં દાડો આઠમાં હુઈ જાય સાઈડ લે કો તમ તો કરતું છે એક બે થાપ પેટાડો બધા છોકરા નોકરી લાગે ના રહે આર્યો ને તમારા ઘરમાં પડ્યો રહેશે પણ મિત નહીં ભણાશું છોડવાનું મિત બખી પાડ્યો છે લે હું દારૂ પીને આવતો કે કોણ કોણ કેવી છે વાત એમ નહીં કે હું દારૂ પીને આવતો કે 50 રૂપિયા હાર થઈને હું મજૂરી મિલતો એક દાડો ખમ કરે ને ત્રણ 4 રૂપિયા હું 4 દાડા તો ઉડાડી મેલું કોણ વાત કહો એટલે મને થોડુંક મગજમાં ઉતરે ટપ્પો પડે પણ શું કરશે એક ઓળમાં એકે નહીં આવડતો બેન બાપ એકડો આવડે ના એટલે તમારો છોકરો એવો હવે કરવાનું શું તેમાં કીધું તું તાર અને હવે હું હાયા છે કોણ તમે જ નહીં ભણાયો તો એમ તો વાંચી છે હવે તાચી રીતે ભણવા જ આવતું નહીં તમે મને નતો દાજી તો હવે તો શું થાય યાર ભણવા ઉંમર થઈ ગઈ ને એમ તો 27 વર્ષ તો હું લગ્ન નહીં કરાય 27 વર્ષ હો ને હું જ નહીં થાય ઓન હઠ પરણાઈને લાવો ને તમારે કપૂરી જ મરી જઈએ ઓન પેલી ઓન વહુ તો તમારે કોમ કરશે પણ કોમ કરે એવું છે શું ઘરમાં વાહન કોઈ રાશે નહીં હવે આર્યું વાળવાનું છે ખાલી ઓમ ઓમ પણ શું કરું ઈ તમે વાળી કહો કોઈ હવે મારા ઘરે કોઈ છોડી આન છે લે છાપરું છે જમી 1 વીઘો છે ને હવે તો શું થઈ ગયું હા 4 માળ હોય 4 માળ એ જ જાવું છે ઓય ના માર તો નહીં દાવું માર તો પૈસાવાળા પાસે દાવું છે એમ કે આ તમારો બહુ કલયુગ થઈ ગયો ને કલયુગ થઈ ગયો કળ્યું હવે આપણે તો પેલા પાડશે છે બધા હવે એ જેવડી પાડશે ખબર હે એ છોકરો બહાર નોકરી કરવા 15 તારીખે જાય છે એટલે આપણે અહીંયા ઘેર જાઓ ના અહીંયા ઘેર તો હવે નહીં જાઉં આ ઘેર નહીં દાવ કોક બીજી શક પડી જાય પણ કોક વિચારો એટલે વિચારથી બેઠું કોક લાગી લેશું પાછું કરવું નહીં આનો જી બલુરમાં થાય અહીંયા બોમ્બ મિલશે ના અલ્યા પણ બતા મરે તો મરતા મરે મારવા બૂમના પૈસા જોશે આજુજી શું છે તેલા પૈસા આળો ટ્રેમ રખાવડો 1 રૂપિયા નહીં નાખજો મારા પાસે હવે તો નહીં પીતો ભાઈ દારૂ નાખશે મને ના બોલ નહીં પેલું રાદડું નાકમાં બોલે ભાવ પેલો આવી ગઈ ટા ખા મને તો હું આવી પાછું ભાઈ હે છાણી વાટો કાઢવા છોકરા પાડવા વાત કરતા હતા આપણા ગામમાં જે હારો હોય ને એ માણસને કહેવા જવા દે તો શું કહેતા છે રે એ વસ્તુ તો કેવું છે હું તો આઈકન રાતો તો ક્ષેત્રમાં નહીં આવું ઓટો મારવા હેડો ક્ષેત્રમાં તો નહીં આવું પણ આપણા ગામના નથુજીન છુમઈ રહ્યા ને એ પેલા રમતુજીન છોકરો નોકરી નહીં લાગ્યો હા વાત તો ભાઈ નોકરી કોક લાગ્યો પછી એમ ખટાશ નહીં પછી જેન પાડવા કોક વાતું કરતા હતા ના તો જેમ છોકરો અમે ત્યાં કશું કામ કરતો નહીં અને પેલો આજ જો સોમન એની વાત જ ના કરવાની તો આવશે દેવો અને નથુજી તો દારૂ પીન એ ચો પેલા ઘર હતું અને હવે તો સાપરું કરીને બેઠા છે મય વાળ બાણા અને નહીં હવે શું કરતા તમે તમે દારૂ પીવા બંધ કર્યું હેડા હવે આપણે એની જાવ રમતુજી કરે ને ગાડા પાછા એ કોમે ઈયન છોકરા ને સડવા જે કોમે પાછા આયા ઈયન છોકરો ભણવા જીધો નહીં અને ઈયન છોકરા શું કરતા હતા ખબર એ નથુજી હારો નથુજી રે
એને મજૂરી મેકતા અને પછી મજૂરી લઈને આવે ને પોટલી પી જાય અને ઘરમાં તો વાહન જ નહીં એકે ખાલી છોકરો ભણે ગણે નોકરી જ લાગ્યો છે પણ એમ ખટાતું નહીં. શું નોકરી લાગ્યો ઈ? એ તો મને ખબર નહીં. હેડો એની તે પૂછો ઈ ચમ ઈ નહીં કરતા જેમ કે રમતુજી છોકરો પૈસા કમાય ને ઈ છોકરો કશું ને એનો બેહી રહે એટલે રમતુજીને મોજ થાય ને પેલો ને અડધા લોન બળવા વાળા આપણા ગામમાં છે કેટલાય છે ગામમાં આપણા નહીં કહેતા આ રમતુજીને વાળા બળતા રહી ગયા. અને આ રમતુજીના છોકરો નોકરી લાજો આ રમતુજીને ના બળે એટલે વાત કરવી પડશે. હુએ એમને પાછા અરે આ મોકાનો ફાયદો ઉઠાઈ જાય પાછા હુએ પાછા પછી નહીં જવાજી હુએ એટલે કોક ડખો કરશે હુએ એને ખટાતું જ નહીં પાછું આવું તો કોક ગરીબનો છોકરો ચોક નોકરી લાગે તો પછી એના બાપને જેવી ખુશ થાય ખુશી આવે એમ. એટલે આપણે એની જઈને રમતુજીને કહેવું જ પડશે કે તમારા છોકરા પણ એ નોકરી લાજો આપણને ખબર પડી એ નોકરી લાજો છે તો આપણે પણ હજી પહેલાં નહીં ખવડાય ના નહીં તો એની નોકરી સડશે પછી ખવડાવે કે આપણે તો તારે જ ખવડાવે પણ હાલ ખવડાવવા પડે ના ના કોઈને એકદમ જઈને આવે ને પછી ખવડાવે લે મંદર રમતુજીને ઘરે આવી જાય રમતુજી બધી વાત કરી લે રમતુજી હુઈ જેલા લાગે છે રમતુજી શું છે લે સીતાજી બેહો શું હતું કહો તમારા છોકરા નોકરી લાગે છે ઓવે વાત સાંભળી હતી નોકરી લાગે છે આ પણ તમારા છોકરો નોકરી લાગવા દે એમ નહીં મને લાગે ચમ એમ ભરતા બળતરા થાય છે એટલે બળવા વાળા ચમ બળતા આપણે શું ના ના સી બળવા વાળા ઈ તમે પાડવાન કહેતા હતા ઈ જા પાડવાન કહેતા હતા નહીં લેવા અમારે પણ કહેતા હતા એટલે બળવા વાળા બતારી આપણે તો 15 તારીખની છોકરો નોકરી લાવવાનો છે જો તમને 15 તારીખની નોકરી સડે ને તો પાટણના પ્રખ્યાત જેવડા ખવડાવી જાવ આ જેવડા પા જમણવાળા રાખજો એટલે જમણવાળા જેવડું બધું રાખજો ને ખાલી મોટા પાયે રાખજો પાછા એટલે મોટા પાયે છોકરાનો 2 મહિને 50,000 થાય બગા એટલે હાલ તો 15 કોક વી કહેતો હતી શામાં નોકરી લાગી તમારે ઈ કોક શિક્ષણની નોકરી છે કોક ખબર નહીં પડે અચી જો છોકરો ઘરમાં જ અલગ કરશે નોકરી લાગી કો છોકરા અરે છોકરા ઓય આવજે પડી ખાવાની આવે હીરી તું ખાતો છે ને એટલે તને હીરી આવી યાદ આવી છે અલ્યા કંડક્ટર હશે. ડાયરેક્ટર છે ડાયરેક્ટર તો તને યાદ છું રે હારું જે હોય ઈ નોકરી લાગી છે ને બાપડાને પણ પેલા બલૂન માં તો દબડું કહેવાય હારું તને તો યાદ છે તો તું મને નોકરી ભૂલી ગયો તો તું તૈયાર છું કોઈ એક તૈયાર કરવા ભૂલવા ના હોય એ છોકરા છે માં ડાયરેક્ટર એટલે હાલ જો આમ કોક કર્યું ને ઈ કોક બલૂનમાં બેહાની બલૂનમાં તો રમતુજી તમાર છોકરો બલૂન લઈને આમ જાતો હશે ને તાર તમે ટિફિન ઉછાળીને જીતું પહોંચી જાય લે બધું રાખે એનો તો પાયલોટ હોય. ઈ પાયલોટ તારો ડાયરેક્ટર પડી આવી કલેક્ટર તો પેલા ગા આવે બસ નો ઘર માં દેતી અવાજ નહીં થતો કંપની ઘરનો અવાજ નહીં આવતો ઓય એટલે જોશે બરોબર ઉઠવાનું બોલો રાજુ લાભ થઈ ગયા કશે ખબર તો નહીં પડી લાગશે નહીં પડે પણ આપણે તો નોકરી કરી આપણું ભજનું શું હસમું રાજુનું આગેવાન પેલા રામ એ તો મને જોયા
ઓય દે આપણા એ તો હમ હારો શું કહેતો તો ના સારી વાત શું નોકરી મળી તમારા છોકરાને શું નોકરી મળી છે તમારા છોકરા બરોબર મને લાગી છે યાર તમે લાય જામના મેલાય ઓ ના આપતા આવડે આપણે આજે આપું છે અને બાર શીખવાનું છે કાલે ઓ ના કા એક ના છોકરો છે તો કોઈ રે રહેવા જો પણ તમને શું બળતરા થાય છે એ જાવજો અમે તો તમારે હારું કહો છો પણ અમારા હાથ કો અમને ખબર છે અમારું તમે શું કહેવાય તમારી છોકરા તમે ભણાયા નહીં આ બાપનો નોકરી લાગે છે તમને શું બળતરા થાય જેટલી નોકરી છે એની નોકરી ના લેવાય સોના ના અમાર તો બાંધવી છે સોવાની તમે બોલતા જ ને બસ એ ઓછું બોલાવો આજે આ ફૂડ ફરો છો તમે બંધો બંધો હું એ તમને વાત ચૂકું આ ઓપરો મારી વાત ઓપરો તું જે ડીઝલ પટી જાય છો છો બંધો અલ્યા તમે આવું ના હોય એટલે તમે હવે શું લેવા આટલા અમાર આ છોકરો આગળ જાય તમે શું કરો વાત ઓપરો અમાર છોકરો આગળ જાય ને ઈ તો અમને ખબર છે તમારો છોકરો છે ને હાવ પેલો ઠૂઠ એટલે અમાર છોકરાને આગળ નહીં જવા ઠૂઠ તમારો છોકરા બેઠો તો અમને તો ખબર છે ભાઈ અમે ભેજ ને પણ એટલે મને તો ખબર હોય ને આ તો ભાઈ તારા ઓન છોકરો આગળ ઓન છોકરો શું કહેતો તમને શું થાય એન બાપની મરજી છે આ તો હવે પસ્તાવો થાય છે તો આ તો હારું તું અમાર કુટુંબમાં જેટલાય બળવાવાળા છે પણ અમે એને કોઈ નહીં કહેતા શું બળવા આ તો હારું થાય છે લખાજી એટલે અને અમુક ખોટું આવું ના કહેવાય ઘરે એને આવો તમારે ના પણ અર્થાત બળે છે શું બળતા આપણે કોઈ લેવા દેવા ને આપણે મે હમણાં જીવન બળવાવાળા શું બળતા અમાર છોકરાને બારો બલૂન કેસ કોઈ એવી થાય ના અડધા બા હારા હોય હવે અમુક જ હારા છે અમુક લખાજી જેવા આ સરપંચ જેવા ને હવે અને હવે તમારી તો વાત ના થાય ને એટલે નહીં એટલે આરો તમાર વાત લગાવવાની તમે કીધું નહીં અમે આલું તમાર નામ લગાડો આ તો નથી વાત છે કે આ છોકરાને પાડવા દે આ તો વિમાને પાડવાનું કે છે વિમાન નહીં હોય ને એ છોકરાને ચમ પાડવા કો એ છોકરો આગળ નહીં ગયો ને એટલે શું વાતો કરો તો ઉભા થઈ લે ઈ તો હચું એટલે આરો તમે લગાવો લેવાની વાત કુટુંબની વાત કરી કુટુંબમાં ઘણા એવા છે કે આપણે વાંચે નામ કીધું તમારું તમારા જેવા તો અમે અમાર જેવા આ લખાયન જેવા આ લખાજી જેવા રે ને ઈ હારા માણસ છું તમાર જેવા ઈ તો હવે વાત ના કરાય કોણ એવું છે કોણ નહીં અને બાબા છોકરા શું આગળ જાતો રમતુજીને બાબા શાંતિ સાહેબ એટલે લખાજી બલૂન ના મેલાઈ જાય આ નથુજી ઉભારો શું થાય બલૂરમાં બારો બલૂરમાં જો બલૂન જાતું હોય કે નહીં જો આપડા જે ગાડી જેવું હોય ને ઓન એટલું પાકું બલૂન આવડે પણ શીખવા ટ્રેનિંગ આવશે ટ્રેનિંગ ના ના પણ કોણ જાણો બોલો પણ હજી ઓની હાઈટ ઓછી છે તમે વાત ઓબળો ઈરો ના મેલા ખાજી ના આવડે બલૂન તો ભાઈ હાઈટ ની જરૂર ના હોય અમે પેલા ખેર અમુક ખેર કરવાના આવી પણ આ ના કરી કરે એમ ઓન ના કરી તું આવડે શીખવા જાય છે હું તો ખેર મેઈશું પણ લે ઉસુ બોલો કે ઉસુ આમ વાત ઓબળો ઈને કોઈ ડાયરેક્ટ બલૂન માં બેસી ઓમ ના લઈ જાય પેલું હળવું હળવું શીખાવડાવે પછી જ પેલું કરે અને ઈ તો આ ગોળા નહીં કે ડાયરેક્ટ બેહાડે આજે મારા ભાઈ પણ બોલો ડાયરેક્ટ કોઈ તો ના સારું હોય હા પણ ઈ શીખવા જાય છે ને શીખો નોકરી લાજો તો લાગવા જો અમે તો રાજ અને નોકરી લાજો છે આપણા કુટુંબનું નામ રોશન ના થાય થાય આ સોમાજી જેવા આज्ञा એ સોમાજી તમે ઓયથી ગયા તા અને આ વાત તમે નાથુજીને કરી છે પણ મંજુ હતું અને આગળ વધે છે કે નહીં ઓન છોકરો આ રમતુજીનો એટલે એને ઉડાડવાનું પ્લાનિંગ કર્યું હા એ તો બળતરા થતી હતી હવે અમે હાથથી મોટી કોઈ હરે એવું કરશે આપણા કુટુંબ કોક આગળ જાતું હોય ને તો તમારા જેવા આज्ञा હોય ને ઈ ઢોકાય ના હા ફિર કહેવત નહીં કે ઘણા આગળ દો તો ઘણા બળે બળે કેટલો છોકરો કમાય તો તમને થોડું કામ છે ટેકો કરી પાડોશી ટેકો કરે અને શીખવાય છે ને તો હરખે બધું ઉડાડ છે નકલી શીખવાય તો વિચારો આગળ પડશે બધું લઈને શીખવાય છે તો ઓએ ઉપર ઘરે થઈને ઘર તોડવાના છે તો એક ખાલી પંખો અડાડશે ને અને ઈ તે કે પેલા ઘર લઈ જાય નવું ધાબા વાળું તમારી એ વાત છે મારો છોકરો જાહે ને જો કે ઈ બલૂના કોમી તો તમારા છોકરાને ગોઠવે હાજી તમે ગોઠવી ઈચ્છા કરો એ ના કરાય પણ આછું બેઠું છે મોન દઈ તમે જ પેલો ભણવા નહીં દીધો તમે મારા વખતે ભણવા દીધો ઓય મારે એમ કહેવાય છે બધા પવન કે તેના બાપના છોકરા ભણાવો તારે આ મજૂરી તને વેચતા હતા
તાર થોડીક મજૂરી કરીને નેહાલનો ટાઈમ થતા જતો રહ્યો હતો અને હવે હાવ ગરીબ નો ટાઈમ ના પણ નેહાલના ટાઈમે તો મજૂરી જ મેલતા બાપડો શું થાય નેહાલ અલ્યા તમે અગિયાર વાગે નેહાલ ચાલુ થાય છે લખાઈ તું દાવા જેવો હવે હાવ ઘરમાં કોઈ છે નહીં સાબુ છે ગરીબ છે જ નહીં. ના ગરીબ ગરીબ છે. બાર ભણ્યા સિવાય નોકરી ચોય નહીં મળતી ગરીબ છે આવા હા ભણાવે તો હવે દાડા ના ને આપણા ગામમાં સારું છે કે એક થી આટલે હાલ છે અમુક ગામમાં તો નેહાલ જ નહીં નેહાલ જ નહીં બીજા ભણવા તો છે આગા આગા પછી એ નાવતા વખત આમ ચેતનાનું સાચું છે જો આપણે નેહાલ ભણતર ચેલું સારું છે એ શિક્ષક ચેટલા સારા છે બધા ભણતર સારું આલે છે અને જો તમને કહું મારો છોકરો હોય જ ભણેલો છે કોણ ભણે? શિક્ષણ જેટલું બેને હાલેલું છે બધું. કોણ ભણતા હતા દીધો ને તો આયા નોકરી લાગો અને હાલ જો બેઠો ઓ આમ થઈ ઠૂંઠા ખોડી હાલ મારો છોકરો છે ને બલૂન બોલાય બલૂન શીખવા બલૂન શીખવા જાય છે આનો શીશી ને તો બસ આ છોકરાને લઈ જાજો ઈ તો હું એને ઘરે ઘરે એટલે આપણે ભણવા જવો જ ને જગ્યા હોય ને તો ચાલો. શું પેલું વિમાન ના આખો તાર્યો આ ટ્રેન આખો ટ્રેન શું? અમે પંપે પંચાયત અને આપણે જે બળતરા ઓવે, કોઈને સોમાજી કરાય ને, જેવી. હા હાથ ને આપણે હવે બળતરા નહીં કરે. હા વળો તાર હવે ઘરે સુઈ જાઓ. તમે તમારા ઘેર હું મારા ઘેર હેડો. પણ આ તમારું ઘર છે તમે સુઈ જાઓ. આ તો હું એમ તો પૂછે તમે તમારા ઘેર. છોકરા ઉજા અને કી તારીખે જવાનું છે 15 પેડા રાખજો જમણવારો રાખજો એ તો બધુંય રાખ્યું પાછું મને કીધું પૂછો કાલે અને બા તમે આખા કુટુંબને ના લઈને આવતા ને કોઈ ને વધારે એટલે રમતુજી પેડા જાય ખવડાવશું કીધું તો ખરી 15 તારીખ જી દાડે જાય કે ઈ દાડે રોજ ના ખવડાવે છે પણ બળતરા વાળા કોણ ખવડાવે એટલે પેડા લઈ બધા છુપાઈ બધા હા વળતું હડો તાર હડો આ હેડો તાર. આ હેડો તું હુઈ જા છોકરા. આ મારી ચાઉંડા